નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીકે એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેની જે શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે તેના વિશેની લાયકાત અને તેના અભ્યાસક્રમ વિશેની ચર્ચા કરીશું। તો ખાસ ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે સ્કોલરશિપની યોજના દ્વારા જે આ જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષા લેવાની છે તેના માટેનો ખાસ આપણે એના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની માહિતી મળે। તો વિડીયો સ્ટાર્ટ કરીએ તો કે ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર મેરિટમાં પસંદગી પામનારને ધોરણ 9થી ધોરણ 12 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે। એટલે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર પાસ થશે અને જે મેરિટની અંદર જે પસંદગી પામશે એ વિદ્યાર્થીને ધોરણ 9થી ધોરણ 12 સુધી આ પરીક્ષા પાસ કરી છે તો આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે। તો ધોરણ 9-10ની અંદર કેટલી શિષ્યવૃત્તિ મળશે તો જોઈએ કે ધોરણ 9 અને 10ની અંદર મિત્રો 22,000, ધોરણ 9ની અંદર 22,000 અને ધોરણ 10ની અંદર 22,000 શિષ્યવૃત્તિ મળશે। જ્યારે ધોરણ 11-12ની વાત કરવામાં આવે તો ધોરણ 11ની અંદર 25,000 અને ધોરણ 12ની અંદર પણ 25,000 શિષ્યવૃત્તિ મળશે। તો આવી રીતે મેરિટની અંદર પસંદગી પામનાર વિદ્યાર્થીઓને 9, 10 અને 11-12ની અંદર એટલે કુલ 2 વર્ષની વાત કરવામાં આવે અને 4 વર્ષની વાત કરવામાં આવે તો 11-12ના 50,000 અને 9-10ના 44,000 આવી રીતે અમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આના માટે કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાય છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 9 ફેબ્રુઆરી 2024 સુધી તમે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર ફોર્મ ભરી શકશો। પછી હવે આગળ જે લાયકાતની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીની લાયકાત કેવી હોવી જોઈએ કે ધોરણ 1થી 8 સુધી સળંગ સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોય કે વિદ્યાર્થીએ સળંગ 1થી 8 ધોરણ સુધી સરકારી શાળાની અંદર અભ્યાસ કરેલો હોય અથવા તો આરટી હેઠળ પ્રવેશ મળી ધોરણ 8ની અંદર ભણતા હોય એટલે હાલ ધોરણ 8ની અંદર ભણતા હોય કે 1થી 8ની સુધી સરકારી શાળાની અભ્યાસ કરેલો હોય તે જ વિદ્યાર્થીઓ આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। તો હવે અભ્યાસ પરીક્ષા વિશેનો આપણે અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો જોઈએ કે કેવું તમારું પરીક્ષાનું માળખું હશે। તો આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કુલ તમારે 2.5 કલાકનો પેપર હશે। કેટલો હશે? 2.5 કલાકનો પેપર હશે। ગુણભારની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો 200 ગુણનું પેપર હશે। કેટલા ગુણ હશે? 200 ગુણનું પેપર હશે અને 2.5 કલાકનો તમારે સમય હશે। તો અંદર શું પૂછાશે આપણે ખાસ જોઈ લઈએ તો પ્રથમ વિભાગથી બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે માનસિક તમારી કહેવાય કે કેટલી તમારી બૌદ્ધિક ક્ષમતા છે તે વિશેના દાખલા અને પ્રશ્નો હશે। તો 40 પ્રશ્નો હશે, તેના ગુણભાર 40 છે। શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર મિત્રો જો નોંધવાનું છે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર તમારે ધોરણ 8ના બંને સત્રનો અભ્યાસક્રમ રહેશે કે તમે ધોરણ 8ની અંદર જે ભણી ગયા છો એ બંને સત્રનો અભ્યાસક્રમ તમારે શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર રહેશે। તે મિત્રો વિદ્યાર્થી 80 ગુણ પ્રશ્નો હશે અને 80 ગુણ તેનો ગુણભાર હશે। ગણિતની વાત કરવામાં આવે તો ગણિતના મિત્રો 20 દાખલા હશે અને તેનો ગુણભાર 20 છે। વિજ્ઞાનની અંદર પણ 20 પ્રશ્નો પૂછવામાં આવશે। સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો 15 પ્રશ્નો હશે। અંગ્રેજીના 10 પ્રશ્નો હશે, ગુજરાતીના 10 પ્રશ્નો હશે, હિન્દીના 5 પ્રશ્નો હશે। આમ કુલ કરીને 200 માર્કનું તમારે કસોટી લેવામાં આવશે જેનો 150 મિનિટ એટલે કે 2 કલાકને 50 મિનિટનો તમને સમય આપવામાં આવશે। તો આવી રીતે અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી હતી તે આપણે આવી રીતે પરીક્ષાનું તમારું પ્રશ્નપત્ર પૂછે તે ખાસ જોઈ લેવું। અને ખાસ અગત્યનું કે મિત્રો પરીક્ષાની તારીખ 30/3/2024 રોજ આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા છે 30 માર્ચ 2024। તો ખાસ મિત્રો આ માળખા મુજબ અને અભ્યાસક્રમની તૈયારી કરી લીધો જેથી પરીક્ષાની અંદર તમે જો મેરિટની અંદર આવશો તો તમારે શિષ્યવૃત્તિનો લાભ તમને મળવાપાત્ર રહેશે।